મોરબી તાલુકાના પંચાસર ગામમાં નજીવી બાબતે મારામારીની ઘટના બની, જેમાં એક શ્રમિક યુવાનની કારમાં જય ભીમ લખેલું હોવાથી તે કાઢી નાખવાનું કહીને એક ઈસમે યુવાનને મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ. જે બનાવ મામલે જગદીશ બાબુ પરમાર નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી કે ગત 29ના રોજ તેઓ ગામની દુકાને માવો ખાવા તેમજ છોકરાઓ માટે ભાગ લેવા ગયા હતા. ત્યારે ગામના હિતુભા વિક્રમસિંહ ઝાલાએ ત્યાં આવીને ફરિયાદી જગદીશ પરમાર અનુસૂચિત જાતિના હોય તે જાણવા હોવા છતાં તારી ગાડીમાં જય ભીમ લખેલું છે તે કાઢી નાખજે તેવું કહીને અપમાનિત કર્યા હતા. જેથી ફરિયાદીએ કારણ પૂછતા તું કાઢી નાખજે, એકવાર કહીશ બીજી વખત નહીં કહું તેમ આરોપીને કહ્યું. જેથી તે કાઢી નાખવાની વાત કરી ફરિયાદી નીકળી ગયા. ત્યારબાદ ફરિયાદી જગદીશ તેના કાકા કરશન કેશા પરમારના ઘરે ગયા, જ્યાં સમગ્ર બનાવની વાત કરી. ત્યારબાદ 11 વાગ્યાના અરસામાં ઘરે જતા ત્યારે હિતુભા દરબાર ફરિયાદીના ઘરે આવ્યા અને પિતા બાબુને કહેતા હતા કે તારો દીકરો ક્યાં છે, તે જ્યાં હોય ત્યાં હું તેને મારી નાખીશ. તે દરમિયાન ફરિયાદી ત્યાં જતા હિતુભા કહેવા લાગેલ કે તને કીધું કે ગાડીમાં જય ભીમ લખેલ તે કાઢી નાખજે, તેમ કહી ઉશ્કેરાઈ જઈને ઝપાઝપી કરવા લાગ્યા. ત્યારબાદ પરિવારજનો છોડાવવા વચ્ચે પડ્યા હતા. ત્યારે આરોપીએ તેને કહ્યું કે તારે જેને કહેવું હોય તેને કહેજે, જ્યાં જવું હોય ત્યાં જજે, હું હમણાં ભડાકો લઈને આવું, હું ગોળી મારી દઈશ, જાનથી મારી નાખીશ કહીને ધમકી આપી હતી. ત્યારે સમગ્ર ઘટના પગલે મોરબી તાલુકા પોલીસે આરોપી હિતુભા વિક્રમસિંહ ઝાલા વિરુદ્ધ મારામારી અને ધમકી તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી.